વંદે ગુજરાત. સર્વે દર્શક મિત્રોને મારા ડૉક્ટર સુનિલ જાદવના નમસ્કાર. હું ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. આપ સૌએ સાંભળ્યું જ હશે કે પોતાના નામથી જ અનન્ય અને વિશિષ્ટ એવી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, જેમાં સર્વપ્રથમ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી એવું નામ સાંભળતા જ આપણને અથવા તો તમને બધાને એક એવો મનમાં ખ્યાલ ઉદ્ભવે કે આ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી એટલે છે શું. તો વિશ્વમાં આવી અનેક પ્રકારની યુનિવર્સિટીઓ છે જે બાળકોના વિકાસ માટે કાર્ય કરી રહી છે. તો જ્યારે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી એક એવી છે કે જ્યારે આમ એક દ્રષ્ટિએ જોઈએ તો અન્ય યુનિવર્સિટીનું કાર્ય કેવું છે કે તેઓ 5 થી 14 વર્ષ અથવા તો 15 વર્ષ સુધીના જે બાળકો છે એમના વિકાસ માટે કાર્ય કરે છે. જ્યારે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અનન્ય અને વિશિષ્ટ એટલા માટે છે કે તે માતાના ગર્ભમાં બાળક હોય તેના પણ અગાઉનો સમય એટલે કે પૂર્વ પ્લાનિંગ કેવી રીતે કરવું, કે જે ગર્ભધારણની પ્રક્રિયા થાય છે એના માટે કેવી કેવી સાવધાનીઓ રાખવી, ઉત્તમ સંતાન કેવી રીતે મેળવવું, ત્યારથી માંડી અને બાળક જન્મે છે તેનો ધીમે ધીમે જેમ વૃદ્ધિ અને વિકાસ થતો જાય છે, ત્યારબાદ જે જીવનના આયામો સર કરે છે અને ત્યાર પછીનો અભ્યાસ પછીના જે ઉચ્ચ અભ્યાસો જે આપણે કહીએ છીએ કે જે એમફિલ, પીએચડી, ડોક્ટરેટ જે કહીએ છીએ, તો એના માટેનું પણ શિક્ષણ એક સળંગ આપતી જે યુનિવર્સિટી છે એ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અંતર્ગત કુલ 7 સ્કૂલ જે વિભાગો અલગ અલગ કાર્યરત છે. તેમાંનો એક અનન્ય અને વિશિષ્ટ વિભાગ છે સ્કૂલ ઓફ તપોવન. અને આજે આપણે જે વાત કરવાના છીએ, જે વિષયની ચર્ચા કરવાના છીએ, તે વિષય છે સ્કૂલ ઓફ તપોવન અંતર્ગત ચાલતા ડિપાર્ટમેન્ટ ઓફ પ્રીનેટલ કેર એન્ડ એજ્યુકેશન. તો આ એક એવો અભ્યાસક્રમ છે કે જે બાળક જે છે કે જે ગર્ભમાં જે બાળક જે ભ્રૂણનું સ્થાપન થાય એના પહેલાં પણ જો ઉત્તમ સંતાન અથવા દિવ્ય સંતાન પ્રાપ્તિ જો જોઈતી હોય તો જે દંપતી છે એણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આમાં. તો હવે હું પીપીટીના પ્રેઝન્ટેશન દ્વારા તમને બધા શ્રોતાઓને સમજાવીશ કે જે આ ડિપાર્ટમેન્ટ ઓફ પ્રીનેટલ કેર એન્ડ એજ્યુકેશન છે એની અંતર્ગત જે અભ્યાસક્રમ ચાલી રહ્યો છે તો એમાં કેવા પ્રકારનો અભ્યાસક્રમ છે. તો એમાં ખાસ કરીને આપ જોઈ શકો છો, હું આપને પીપીટીમાં હવે પ્રેઝન્ટ કરું છું. તો જે વિષય છે આપણો આજનો તે છે દિવ્ય સંતાન પ્રાપ્તિ માટેનું પૂર્વ આયોજન. તો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અંતર્ગત ચાલતો ડિપાર્ટમેન્ટ ઓફ પ્રીનેટલ કેર એન્ડ એજ્યુકેશન, તો આ વિભાગ અંતર્ગત જે વિષય ચાલી રહ્યો છે, જે ડિપ્લોમા કોર્સીસ ચાલે છે, તો એમાં જે દંપતી જે છે તો સંતાન પ્રાપ્તિ માટે તેમણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, તેમણે કેવા આહાર વિહાર એમનો હોવો જોઈએ, જીવનશૈલી કેવી હોવી જોઈએ, ખોરાકમાં કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, આ અલગ અલગ પ્રકારની બાબતો. તેની સાથે સાથે ગર્ભાધાનની પ્રક્રિયા કેવી રીતે કરવી, કેવા વાતાવરણમાં કરવી, અથવા તો સંતાન પ્રાપ્તિ માટે બીજ શુદ્ધિ, શરીર શુદ્ધિ છે, મન શુદ્ધિ છે, આવા અલગ અલગ વિષયો. તેની સાથે સાથે જે સ્થાપન ગર્ભનું થાય છે ભ્રૂણમાં તેની બાદ પણ કઈ બાબતોનું ધ્યાન રાખવું, ગર્ભાધાન પછી પણ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, આ સમગ્ર જે છે બાબતો તેનો સમાવેશ આ અભ્યાસક્રમ અંતર્ગત કરવામાં આવે છે. તો આજનો આપણો જે ચર્ચાનો વિષય છે તે છે દિવ્ય સંતાન પ્રાપ્તિ માટેનું પૂર્વ આયોજન. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે કોરોનાની મહામારીમાં જીવન દરેક જે છે કે આખી સમાજ વ્યવસ્થા છે એ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે, સંપૂર્ણ સમાજ વ્યવસ્થા. તો એમાં અત્યારે જોઈએ કે માનસિક જે છે કે સ્થિતિ કેવી રીતે સંતુલન પ્રાપ્ત કરવું, અથવા તો જે ભાગદોડવાળું જીવન છે, સ્ત્રી પુરુષ જે છે એ એકબીજાની જે કે સ્ત્રીને આપણે કહીએ છીએ કે પુરુષ સમોવડી બનાવવાના પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે, અથવા તો એ બહુ સરાહનીય કાર્ય છે. પણ સાથે સાથે ક્યાંક ક્યાંક એવું દુર્લક્ષ્ય સેવાતું જાય છે કે આ બાબતમાં જે હવે પછીની જે આવનાર પેઢી છે તો તેના માટે શું પ્રયત્ન કરી શકાય, અથવા તો એવી કઈ બાબતોની ધ્યાન રાખવી કે જેથી કરી અને આ જે સંતાન જે પ્રાપ્તિની પ્રક્રિયા છે એને ઉચ્ચ બનાવી શકાય, અથવા તો જે આવનાર બાળક છે એનામાં નૈતિક ગુણો જે છે, એના ચારિત્રિક ગુણો છે, એવી કેવી રીતે એને અમુક પ્રકારે કે કેવી પ્રક્રિયાઓ અથવા તો આયુર્વેદિક કેવી બાબતો છે જેને ધ્યાને રાખી અને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ કરી શકીએ. તો હું પીપીટી પ્રેઝન્ટેશનથી આપને સમજાવીશ. તો આપ જોઈ રહ્યા છો અત્યારે સ્લાઇડમાં કે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી એ વિશ્વની એકમાત્ર અનોખી અને અજોડ યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટી જે છે એ પરિણીત દંપતીઓને શ્રેષ્ઠ બાળક માટેનું આયોજન શીખવે છે અને સગર્ભા માતાઓને સરળ પદ્ધતિ અને પ્રવૃત્તિઓથી ગર્ભ વિજ્ઞાન શીખવે છે. હવે અહીંયા પીપીટીમાં તમે જોઈ રહ્યા છો કે જે આમાં જે બાબત દર્શાવેલી છે કે પરિણીત દંપતીઓને શ્રેષ્ઠ બાળક માટેનું આયોજન, એટલે કે આ આયોજન કેવું હોવું જોઈએ.
કેવું આયોજન કરવામાં આવે તો આપણને એક ચારિત્રિક દ્રષ્ટિએ અને નૈતિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ બાળકની પ્રાપ્તિ થઈ શકે. સાથે સાથે ગર્ભ વિજ્ઞાન, તો તમે જોયું છે કે ગર્ભ વિજ્ઞાન વિશે આપણા ભારતીય પ્રાચીન જે ઋષિઓ છે અથવા તો આપણી અલગ અલગ સંહિતાઓ છે, આપણું વિજ્ઞાન પણ છે પ્રાચીન, તો એમણે ગર્ભ વિજ્ઞાન વિશે બહુ જ વાત કરી છે. પરંતુ સામાન્ય જનમાનસમાં આના વિશે કોઈ વિસ્તૃત જે સમજ હોવી જોઈએ અથવા તો જે સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ તે અત્યારે વધારે પ્રમાણમાં આપણને જોવા મળતો નથી. તો આ જે ગર્ભ વિજ્ઞાન છે તેના વિશેની આપણે આગળ જે છે કે ચર્ચા એમની વિસ્તૃતમાં કરીશું. સાથે સાથે જે માધ્યમ છે, આ જે ગર્ભ વિજ્ઞાન છે, શ્રેષ્ઠ બાળક માટેનું જે આયોજન છે, તો એ પ્રવૃત્તિ કેવી રીતે થાય છે, એનું માધ્યમ શું છે? તો એનું માધ્યમ છે સમગ્ર ગુજરાતભરમાં ચાલતા તપોવન કેન્દ્રો. જી હા, આપ જે મેં ઇમેજ મૂકેલી છે બાજુમાં તે જોઈ શકો છો કે એમાં તપોવન કેન્દ્ર અને શિશુ પરામર્શન કેન્દ્ર. તો તપોવન કેન્દ્રનો એક આછો પાતળો નાનકડો ખ્યાલ પણ આપણને આપ શ્રોતાગણને આ સાથે હું આપું છું કે તપોવન કેન્દ્ર છે શું? તો તપોવન કેન્દ્ર એટલે શબ્દ સાંભળતા જ આપણને કે મનમાં એક પ્રકારનું પ્રાચીન જે છે કે વાતાવરણ જે હોય, દિવ્ય ભવ્ય વાતાવરણ હોય, ઋષિમુનિઓના જે સ્ત્રોતોનું અથવા શ્લોકોનું ગાન થતું હોય, દીપ અને ધૂપ થતા હોય અલગ અલગ, એવું એક અલૌકિક વાતાવરણ જે ખ્યાલ છે એ આપણા મનમાં ઉદ્ભવે છે. તો સાથે સાથે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન જે અત્યારે તપોવન કેન્દ્ર ચાલી રહ્યું છે, તો આ તપોવન કેન્દ્ર છે એને વિવિધ પ્રકારની અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જે માતા જે સગર્ભા હોય છે તો એ આ તપોવન કેન્દ્રનો જે લાભ મેળવી અને જે સંતાન પ્રાપ્તિ છે અથવા તો જે ગર્ભધારણ પછીની જે દિનચર્યા છે એનું સંપૂર્ણ જ્ઞાન આમાં મેળવી શકે છે. આ કેન્દ્ર અંતર્ગત ચાલતી પ્રવૃત્તિઓ છે એમાં યોગ, પ્રાણાયામ, ગર્ભ સંસ્કારની જે અલગ અલગ પ્રવૃત્તિઓ છે, ગર્ભ વિજ્ઞાનની પ્રવૃત્તિઓ છે, જે છે ગર્ભ સંવાદ, દિવ્ય પ્રાર્થનાઓ, અલગ અલગ જે પ્રવૃત્તિઓ છે. તો આના દ્વારા અમુક સંશોધનો દ્વારા પણ ઘણા સારા પરિણામો તપોવન કેન્દ્ર દ્વારા જે મળી રહ્યા છે. અને અગાઉના જે સંશોધનો થયા છે એના દ્વારા પણ એવું જાણવા મળ્યું છે કે જે ડિલિવરીનું પ્રમાણ અત્યારે આધુનિક યુગમાં વ્યસ્ત જીવનશૈલીને કારણે એવું જોવા મળે છે કે જે જીવનશૈલી છે એના કારણે શું અસર થઈ છે કે જે સિઝેરિયન અથવા તો જે નોર્મલ ડિલિવરીની વાત કરીએ તો નોર્મલ ડિલિવરીની જગ્યાએ સિઝેરિયનનું પ્રમાણ વધી રહ્યું છે. તો આ જે પ્રવૃત્તિમાં જોડાયા બાદ સગર્ભા બહેનો જે છે એમાં જે પ્રવૃત્તિઓની જે અસર છે, વિધેયક અસરો, તો એમાં શું થયું છે કે જે સિઝેરિયન છે એનું પ્રમાણ ઘટતું જોવા મળ્યું છે. આગળ વાત કરીએ તો જે હવે આપણો વિષય છે કે દિવ્ય સંતાન પ્રાપ્તિ માટેનું પૂર્વ આયોજન. તો સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે. પોતાની અંદર વ્યક્તિ જે ચારિત્ર્ય અથવા ગુણોનો જ વિકાસ કરે, જેમ કહીએ છીએ કે જેવો અન્ન એવો ઓડકાર, તો જે પ્રમાણે વ્યક્તિનું પોતાનું જે માનસ હશે, જે પ્રમાણે એ દિવ્ય દ્રષ્ટિથી જોઈ શકતો હશે, જે ઉચ્ચ વિચારો ધારણ કરીને જોઈ શકતો હશે, તો તે પ્રમાણે સામાન્ય વ્યક્તિનું તે મૂલ્યાંકન કરે છે. તો બાળક જો સુંદર અને સ્વસ્થ જોઈએ છે માતા પિતાએ, તો માતા પિતાએ ગુણ સાધના કરવી પડશે. ગુણ સાધના જે શબ્દ છે એટલે કે તેમને પોતાની દિનચર્યા અથવા તો જીવનશૈલીમાં એ પ્રકારનું એક બેઝિક જે છે કે પરિવર્તન લાવવું પડશે. જે આધુનિક જીવનશૈલી છે એની સાથે સાથે જે પ્રાચીન જીવનશૈલી છે બંનેનો સમન્વય કરવો પડશે. અભાનપણે અનાયાસ સ્ત્રી જે ગર્ભધારણ કરી લે છે તેના કરતાં સભાનપણે યોજનાપૂર્વક અથવા તો વિચાર અને સંકલ્પના બળ વડે કોઈ આદર્શ મૂર્તિમંત કરી શકે એવા પાત્રનું સર્જન માટે ગર્ભધારણ પ્રક્રિયા થવી એ સમસ્ત મનુષ્ય જાતિના હિતમાં છે. એટલે કે દૃઢ સંકલ્પ કરવો જોઈએ. જેમ આપણે સાંભળ્યું છે કે જે પ્રાચીન છે કે પ્રહલાદ છે, શિવાજી છે, સ્વામી વિવેકાનંદ છે, તો આ બધાનું જે પૃથ્વી પર અવતરણ છે એ એમ જ કે અનાયાસે નથી. એના માટે એમના માતા જે છે કે જીજાબાઈ છે અથવા તો ભક્ત પ્રહલાદ છે, એમના માતા સીતાજીની વાત કરી કે લવકુશ જેવા પુત્રો જે પ્રાપ્ત કરે એમણે, તો એમના માટે એમને એક જે સાધના કરી છે, અલગ અલગ જે સાધનાઓ કરી છે, બરાબર. તો એમાં જે વાત છે કે એના માટે શું છે કે પોતે પોતાના જીવનમાં પરિવર્તન કરવું, ગર્ભધારણ પહેલાં પણ પોતાની જીવનશૈલી અથવા દિનચર્યામાં એક આખો પરિવર્તનનું જે પાસું છે એને અંદર ઉમેરવું જોઈએ. પ્રેગ્નન્સી નીચે જે વિધાન લખ્યું છે કે પ્રેગ્નન્સી શુડ બી બાય ચોઇસ એન્ડ નોટ બાય ચાન્સ. ઇટ શુડ બી બાય અપોઇન્ટમેન્ટ, નોટ બાય એક્સિડન્ટ. જે ગર્ભધારણની પ્રક્રિયા છે, ગર્ભાવસ્થાની પ્રક્રિયા છે, એ પસંદગી દ્વારા થવી જોઈએ. જે છે કે એનું કોઈ ચાન્સ દ્વારા નહીં કે આકસ્મિક ના થવી જોઈએ. ગર્ભાધારણની પ્રક્રિયા છે એક અદ્વિતીય અને અનન્ય વિજ્ઞાન છે, ગર્ભ વિજ્ઞાન છે. તો જે પ્રેગ્નન્સી જે છે, જે ગર્ભધારણની પ્રક્રિયા છે, એ આકસ્મિક રીતે ન થવી જોઈએ. એની એક ચોક્કસ પસંદગી હોવી જોઈએ. એટલે કે દંપતી જે છે એમણે પૂર્વ આયોજન કરવું જરૂરી છે આના માટે. હવે આયોજનમાં કઈ કઈ બાબતો છે કે પ્રાચીન ગર્ભ વિજ્ઞાનમાં જે સૂચવેલું છે
એની સાથે સાથે મનની શુદ્ધિ, દેહની શુદ્ધિ, પોતાના માનસની શુદ્ધિ જે છે કે ચિત્ત શુદ્ધિ, અલગ અલગ પંચકર્મની ક્રિયાઓ જે છે આપણે આગળ તેની ચર્ચા કરીશું વિસ્તૃતમાં. શ્રેષ્ઠ બાળક માટે આવશ્યક એટલે કે શું આવશ્યકતા છે? બાળક જો શ્રેષ્ઠ જોઈએ, આમાં જે આપ જોઈ રહ્યા છો ઇમેજમાં કે જે અલગ અલગ પ્રકારના જે બાળકની વિકાસની પ્રક્રિયા છે, આમાં એમાં મૂળભૂત જે વિકાસ જે છે એને પંચકોશાત્મક આપણે વિકાસ કહીએ છીએ. શારીરિક વિકાસ, આવેગિક વિકાસ, માનસિક વિકાસ, સામાજિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ. આ આખો એક હોલિસ્ટિક એપ્રોચ છે આનો. બાળકની શારીરિક, માનસિક અને બૌદ્ધિક તેમજ આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો દૃઢ સંકલ્પ કરવો જોઈએ. માતા પિતાએ એ પ્રમાણે આયોજન કરવું જોઈએ કે જેથી જે શિશુ પૃથ્વી પર હવે અવતરિત થનાર છે, જે સંકલ્પ કરે છે માતા પિતા, એ માતાની કુક્ષીમાં બાળક આવનાર છે, તો એનો શારીરિક વિકાસ, માનસિક વિકાસ, બૌદ્ધિક અને આત્મિક જે છે પ્રકૃતિનો જે વિકાસ કઈ રીતે થાય, તેના માટે માતા પિતા શું કરી શકે, અથવા તો કેવી બાબતો જે છે કે દુર્ગુણોને ત્યજી અને કેવા સદગુણોને આત્મસાત કરે કે જેથી કરી અને બાળક જે છે એનો અથવા તો ગર્ભમાં જે બાળકનું જે ગર્ભનું સ્થાપન થવાનું છે તો એનો પંચકોશાત્મક વિકાસ થઈ શકે. બીજી આમાં જે બાબત દર્શાવી છે કે શારીરિક અને વૈચારિક શુદ્ધિ, આપણે આગળ તેની વિસ્તૃત ચર્ચા કરીશું, પણ એક આપને ખ્યાલ આપું કે શારીરિક શુદ્ધિ અને વૈચારિક શુદ્ધિ એટલે શું? કે શારીરિક શુદ્ધિ એટલે કે શરીરમાં રહેલા જે ત્રિદોષ કહીએ છીએ આપણે, વાત, પિત્ત અને કફની આપણે જે વાત કરીએ છીએ, તેમાં શરીર શુદ્ધિમાં જનનાંગો સાથે સંકળાયેલ અલગ અલગ જે રોગો હોય છે અમુક, કે જે ગર્ભાધારણ પહેલાં એની શુદ્ધિ કરવી જરૂરી છે, તેનો નિદાન અને ઉપચાર કરવો જરૂરી છે. સાથે સાથે યોગ્ય આહાર વિહાર, દિનચર્યા, ખોરાકનું મહત્ત્વ, પૌષ્ટિક ખોરાક જે લેવામાં આવે, તો વિવિધ પ્રકારની તેની સાથે સાથે પંચકર્મ, જે પંચકર્મની ક્રિયા થાય છે, નસ્ય છે, વમન, વિરેચન, બસ્તી અને રક્તમોક્ષ, આ જે પંચકર્મની પ્રક્રિયાઓ છે, તો એના દ્વારા જે શારીરિક શુદ્ધિ અને સાથે સાથે વૈચારિક શુદ્ધિ કેવી રીતે થઈ શકે? તો માતા પિતા જે છે, દંપતી જે છે કે જે ગર્ભનું જે સ્થાપન કરવા ઈચ્છે છે, દિવ્ય સંતાનની પ્રાપ્તિ ઈચ્છે છે, તો તેમણે વૈચારિક શુદ્ધિના દ્રષ્ટિકોણથી જોઈએ તો દિવ્ય જે છે બાળકની પ્રાપ્તિ માટે વિવિધ જે છે ધાર્મિક પ્રવૃત્તિઓ, શ્લોકોનું ગાન, ધાર્મિક પુસ્તકોનું પઠન, વિવિધ પ્રકારની દિનચર્યામાં એને સામેલ કરી લેવું જોઈએ કે જેથી માનસિક જે વિકાસ છે એ ઉચ્ચ પ્રકારનો થાય. સાથે સાથે ઉચિત સમય અને યોગ્ય અવસ્થા તેમજ વાતાવરણમાં જો સમાગમ કે ગર્ભ સંસ્કાર કરવામાં આવે પ્રક્રિયા, તો એ ખૂબ જ લાભદાયી નીવડે છે. આગળ આપણે ચર્ચા કરીશું કે કેવી કેવી બાબતોની ધ્યાન રાખવી, શું છે એમાં બાબતો. તે ગર્ભ સંસ્કારના જે 3 તબક્કા છે, તો એમાં જે 3 તબક્કામાં જે સૌથી પહેલો તબક્કો છે કે ગર્ભાધાન પહેલાંના સંસ્કાર. આપણો આજનો જે વિષય છે કે દિવ્ય સંતાન પ્રાપ્તિ માટેનું પૂર્વ આયોજન, તો એ પણ આ જે સૌથી પ્રથમ જે મુદ્દો જે આપ જોઈ રહ્યા છો કે ગર્ભાધાન પહેલાંના સંસ્કાર, એની પર એનું જે ફોકસ જે છે, કેન્દ્ર બિંદુ એની પર છે. તો ગર્ભાધાન પહેલાંના સંસ્કાર એટલે કેવા સંસ્કાર? તો ગર્ભાધાન પહેલાંના સંસ્કાર એટલે કે દિનચર્યા, કેવા પ્રકારનો આહાર લેવો, શરીરની શુદ્ધિ કેવી રીતે કરવી, બીજ શુદ્ધિ કેવી રીતે કરવી, જે આયુર્વેદ અનુસાર 4 બાબતો દર્શાવી છે કે ઋતુ, જે નીચે આપ જોઈ રહ્યા છો, ઋતુ, ક્ષેત્ર, અંબુ અને બીજ. તો એ જે વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ છે, દેહની શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ, મન શુદ્ધિ, આ બધી જે સંસ્કાર જે છે એ ગર્ભાધાન પહેલાંના સંસ્કાર છે. એની બાદ છે કે ગર્ભાવસ્થાના સંસ્કાર. તો ગર્ભાવસ્થા દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું, ઠીક છે. ગર્ભાવસ્થા પછી જેમ કહીએ છીએ આપણે કે પુંસવન સંસ્કાર, સીમંતોનયન સંસ્કાર, એની સાથે સાથે જો અત્યારના આપણે વિષયને સાંકળીને જોઈએ સંસ્કારની બાબતમાં, તો કે કેવા પ્રકારનો આહાર લેવો, પ્રાણાયામ, યોગ છે, તેની કેવી અસરો છે, કેવું સંગીત સાંભળવું માતાએ, કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવી અથવા તો કેવા પ્રકારના આસનો કરવા કે જેથી કરીને સિઝેરિયનની જગ્યાએ નોર્મલ ડિલિવરી કરાવી શકાય. ત્રીજા નંબરે છે કે પ્રસૂતિ પછીના સંસ્કાર. તો જે બાળકનો જન્મ થાય તેના બાદ તેના સ્વાસ્થ્ય માટે અથવા તો જે માતા જે છે, ધાત્રી માતા, તેના સ્વાસ્થ્યની જાળવણી માટે કેવી કેવી બાબતોને ધ્યાનમાં રાખવી, વિવિધ પ્રકારના કોઈ એને સંક્રમિત રોગ ના થાય અથવા તો કોઈ વિવિધ પ્રકારના એને ચેપ ના લાગે તેના માટે કઈ બાબતનું ધ્યાન રાખવું વગેરેનો પ્રસૂતિ પછીના સંસ્કારમાં સમાવેશ કરવામાં આવે છે. આપ નીચે જે જોઈ રહ્યા છો કે આયુર્વેદ અનુસાર ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ધ્યાનમાં રાખવાના 4 પરિબળો. તો આ જે 4 પરિબળો છે એ આપણા વિષયને સંલગ્ન ખૂબ જ સમજવા માટે ઉપયોગી છે. સૌથી પહેલું છે કે ઋતુ, અનુકૂળ સમય. તો આપ સૌ જાણો છો કે ગર્ભાધાન જે છે એના માટે કેવી ઋતુ અનુકૂળ હોવી જોઈએ. તો તેના સંદર્ભમાં હું આપને જણાવું કે આપ સૌ જેમ જાણો છો તે પ્રમાણે 6 ઋતુ, હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ, આ આપણી 6 ઋતુઓ છે. અને એ પ્રમાણે 6 ઋતુ પ્રમાણે 2-2 મહિનાનું જો વિભાગીકરણ કરીએ અંગ્રેજી માસ પ્રમાણે, તો એમાં જે કુલ આપણા 12 માસ છે તેની આપણે વાત કરીએ છીએ.
તો એમાં ગર્ભધારણ માટે સૌથી શ્રેષ્ઠ ઋતુ કઈ? તો હેમંત અને શિશિર, એટલે કે 11મો મહિનો, 12મો મહિનો, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, જે છે કે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. આ જે 4 મહિના છે એ 4 મહિના છે એ આયુર્વેદે એ પ્રમાણે સૂચવ્યું છે, અથવા તો જે આયુર્વેદના જે નિષ્ણાત છે તો એમણે એ પ્રમાણે સૂચવ્યું છે કે આ 4 મહિના જે છે એ ગર્ભધારણ માટે સૌથી શ્રેષ્ઠ ઋતુ છે. હમણાં તમે જોઈ રહ્યા છો કે જે પ્રમાણે સમય બદલાતો જાય છે, આધુનિક જીવનશૈલી જે બદલાતી જાય છે, તો તેના કારણે કેવું થાય છે કે આયુર્વેદનું જે છે એ પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે, અથવા તો ઘણી જગ્યાએ એવું જોવા મળે છે પ્રમાણ એનો ઉપયોગ ઘણો સારો છે પણ દુર્લક્ષ્ય સેવાતું જાય છે, કારણ કે ઇન્સ્ટન્ટ રાહત જોઈએ છે લોકોને, તાત્કાલિક કેવી રીતે દવા અસર કરી શકે. પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કે જે ઋતુઓની મેં હમણાં વાત કરી છે, તો આમાં કેવું છે કે આની સાથે સાથે ત્રિદોષની પણ આપણે વાત કરીએ. ત્રિદોષ એટલે કે 3 પ્રકારની જે દોષ છે શરીરમાં આયુર્વેદ અનુસાર: વાત, પિત્ત અને કફ. તો હમણાં મેં ચર્ચા કરી કે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. તો વર્ષા ઋતુ છે એમાં વાત એટલે કે વાયુનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. જે શરદ ઋતુ છે તો એમાં કેવું હોય છે કે પિત્તનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે વસંત ઋતુ છે એમાં કફનું પ્રમાણ વધારે હોય છે. હવે એક ઉદાહરણથી આપને હું સમજાવું કે જેમ કે પુરુષ છે એને વાત પ્રકૃતિનું પ્રમાણ વધારે છે, જ્યારે સ્ત્રીને પિત્ત પ્રકૃતિનું પ્રમાણ વધારે છે. હવે જો આ સ્ત્રી અને પુરુષ એ બંને વર્ષા ઋતુમાં જો ગર્ભધારણ કરે છે અથવા તો શારીરિક રીતે જોડાય છે ગર્ભાધાનની પ્રક્રિયા માટે, તો બાળકમાં વાત પ્રકૃતિ એટલે કે વાયુ પ્રકૃતિનું પ્રમાણ વધારે હોવાનું. તો આ રીતે ઋતુઓનું પણ પોતાનું આગવું મહત્ત્વ છે, એટલે કે આયુર્વેદાચાર્યોએ એ પ્રમાણે સૂચવ્યું છે. બીજી બાબત કે જો આ માટે શું કરવું જોઈએ નિરાકરણ માટે, કે જે દંપતી છે પતિ પત્ની, એમણે પોતાની જે છે કે શરીરની જે પ્રકૃતિ કઈ છે એની તપાસ કરાવવી જોઈએ. હવે ઘણીવાર એવું બને કે શરીરની પ્રકૃતિને સ્ત્રી અને પુરુષને ખ્યાલ જ ના હોય કે મારી પ્રકૃતિ કેવી છે, અથવા તો એવી સગવડ પણ ના હોય કે જેથી કરીને એ લોકો જાણી શકે કે મારી પ્રકૃતિ કઈ છે. તો એના માટે આયુર્વેદાચાર્ય એવું સૂચન કર્યું છે કે જો હેમંત અને શિશિર ઋતુમાં જો ગર્ભ ધારણ કરવામાં આવે તો કોઈ પણ પ્રકૃતિની તપાસ કરાવવાની જરૂર નથી. માટે કહેવાનો મતલબ કે બંને જે ઋતુ છે એ શ્રેષ્ઠ છે. બીજી એક બાબત આની સાથે જણાવું કે ઋતુ એટલે જેમ આપને મેં જણાવી 6 ઋતુ, એની સાથે સાથે ઋતુકાળનું પણ મહત્ત્વ છે. જેમ કે જે ઋતુકાળની છે કે 4 થી 5 દિવસનો જે સમય છે ઋતુકાળનો, સ્ત્રીનો જે કે માસિકની જે શરૂઆત થાય છે, તો એમાં 4 થી 5 દિવસને છોડી અને બાકીના જે 10 દિવસ છે તો એ ગર્ભધારણ માટે સૌથી શ્રેષ્ઠ ઋતુ છે. આયુર્વેદાચાર્યોએ દર્શાવ્યું છે કે 5 દિવસને છોડી અને જે પ્રમાણે અમાસને એ જે અમુક જે છે કે એનો બાદ કરતા જે છે કે ઋતુકાળની વાત છે, તો એમાં આ બાબતને તિથિઓને અમુક તિથિઓને છોડતા પણ જો ઉત્તમ રીતે આયોજન કરવામાં આવે તો દિવ્ય સંતાન પ્રાપ્તિ માટે ગર્ભધારણ કરી શકાય છે. બીજી જે બાબત છે કે ક્ષેત્ર, તો આપણે જોયું છે, આપણે દરેક જોઈએ છીએ અને મોટાભાગે જે આપણે જે વિસ્તારોમાંથી આવીએ છીએ તો ગામડાની પ્રકૃતિ વાતાવરણથી આપણે બધા વાકેફ છીએ. તો જે ખેતર જે છે એની ખૂબ જ મહત્ત્વ છે, એની ફળદ્રુપતા બહુ મહત્ત્વની છે. હવે અહીંયા જે ક્ષેત્રની વાત છે એ શરીરથી જોડાયેલું છે, સ્ત્રીનું જે શરીર છે અને એમાં પણ ખાસ કરીને એનું ગર્ભાશય, તેને ક્ષેત્રને સંકલ્પના આપવામાં આવી છે. તો સારી જમીન જેમ બીજ ઉત્તમ હોય, ઉત્તમ એને ખાદ આપવામાં આવે, પાણી આપવામાં આવે, પણ જો ક્ષેત્ર જે છે એ યોગ્ય ના હોય, જમીનની ફળદ્રુપતા સારી ના હોય તો ઉત્તમ પાક લઈ શકાતો નથી, અથવા તો શ્રેષ્ઠ બીજ આપણે મેળવી શકતા નથી, જે ઉત્તમ છોડ થવો જોઈએ તેવો પણ થતો નથી. તો ક્ષેત્ર પણ ઉત્તમ હોવું જોઈએ. એટલે આ સાથે સંકળાયેલી એવી બાબતો કે આપ હમણાં જુઓ છો કે જે જીવનશૈલીમાં પરિવર્તન થયું છે તેના કારણે રોગોનું પ્રમાણ બદલાયું છે. હમણાં જે કોરોનાની મહામારી ચાલી, એની સાથે સાથે એવા ઘણા રોગો છે કે જે ઘણા વર્ષોથી માનવજાત સાથે જોડાયેલા છે, અથવા તો એનું આક્રમણ સમયાંતરે થતું રહે છે, પણ જે છે કે ક્ષેત્ર સારી જમીન એટલે કે ઉપજાઉ જમીન હોય તો ઉત્તમ બીજ મેળવી શકાય. તો સ્ત્રીના સાથે સંકળાયેલા એવા રોગ, જેમ કે એક આપને ઉદાહરણ આપું કે જે શ્વેત પ્રદર જે કહે છે કે સફેદ પાણી પડવું યોનિમાંથી, તો એમાં કેવું થાય છે કે જે એના કારણે એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન, જે એને મેડિકલ સાયન્સ કહે છે, તો એક પ્રકારનું ઇન્ફેક્શન થાય છે યોનિ માર્ગમાં. તો ગર્ભ સ્થાપન થયા પછી જો આ પ્રકારનું શ્વેત પ્રદર જે છે કે સફેદ પાણી પડવું, એ સમસ્યા જો ચાલુ રહે, એનું યોગ્ય નિરાકરણ લાવવા ના આવે તો ગર્ભને સ્થાપન માટે સમસ્યા થાય છે, વારંવાર ગર્ભપાત થઈ જાય છે અનાયાસે જ. તો જો ઉત્તમ જે છે કે વિવિધ પંચકર્મની પ્રક્રિયા અથવા તો મેડિકલ સાયન્સ જે પદ્ધતિઓ સૂચવે છે એના દ્વારા શરીરની શુદ્ધિ અને ક્ષેત્ર જો ઉત્તમ પ્રકારે એટલે કે ગર્ભાશય શુદ્ધ હોય અને શુદ્ધ મનોભાવથી ગર્ભ સ્થાપન કરવામાં આવે તો દિવ્ય સંતાન પ્રાપ્ત કરી શકાય છે. ત્રીજી અને અગત્યની બાબત છે કે અંબુ એટલે કે જરૂરી પાણી.
હવે આ જે આયુર્વેદની દ્રષ્ટિએ જે છે 4 બાબત, એમાં આંબુ એટલે કે જરૂરી પાણી. પણ આપણે જે આપણા વિષયની અંતર્ગત જે ચર્ચા કરવાની, એ પાણી એનો અર્થ શું છે કે પોષણ. સામાન્ય રીતે જોઈએ તો પાણીનો અર્થ પોષણ છે. તો કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ, કેવો સાત્વિક આહાર લેવો જોઈએ, કયા સમયે ગર્ભાધાન પહેલાં અથવા તો ગર્ભ સ્થાપનના થોડાક જ દિવસો એટલે કે 15-20 દિવસો દરમિયાન કેવો આહાર લેવો જોઈએ, એના મહિના પછી કેવો આહાર લેવો જોઈએ, એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ છે કે ઉત્તમ બીજ. જેમ કે કહ્યું છે ને કે સુધારો બીજમાં થાય, વૃક્ષમાં ન થાય. એકવાર બીજ વાવ્યા પછી જે વૃક્ષ થાય એમાં સુધારો ન થાય, પરંતુ વિવિધ સંસ્કરણ અથવા તો પ્રક્રિયા દ્વારા જો બીજને ઉત્તમ બનાવવામાં આવે તો જે છોડ છે અથવા તો વૃક્ષ છે એને આપણે ઉત્તમ પ્રાપ્ત કરી છે. તો બીજ પર પણ કેવા પ્રકારની પ્રક્રિયા કરી શકાય, અથવા તો આપણે જો આપણો સંદર્ભ છે એમાં બીજ એટલે કે સ્ત્રી બીજ અને પુરુષના શુક્રની વાત કરી છે, તો તેની શુદ્ધિ કેવી રીતે કરી શકાય તેની આપણે આગળ ચર્ચા કરીએ. નેક્સ્ટ સ્લાઇડ દ્વારા. તેજસ્વી સંતાન પ્રાપ્તિ માટે, તો ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે જરૂરી છે ઉત્તમ શુક્રાણુ અને ઉત્તમ સ્ત્રી બીજની નવી આવૃત્તિ. તો તેના નિર્માણ થવા માટે ઓછામાં ઓછું 3 મહિનાનો સમય લાગે છે. હવે અહીંયા જે વાત છે એ બ્રહ્મચર્યના પાલનની છે. આપણા ઋષિમુનિઓએ પ્રાચીન શાસ્ત્રોમાં અથવા તો આપણા પ્રાચીન ગ્રંથોમાં આપણે શરૂઆતથી અથવા તો બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે જે છે કે ગર્ભધારણની પ્રક્રિયા હોય અથવા તો ઉત્તમ જીવન અથવા તો ઉત્તમ ચરિત્રની વાત કરતા હોઈએ, તો ત્યાં આગળ આપણે બ્રહ્મચર્યના પાલનનું અમુક વાર સાંભળ્યું છે. તો જે કહીએ છીએ રક્ત, ત્યારબાદ તેમાંથી રસ, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને ત્યારબાદ શુક્ર. કેટલી બધી પ્રક્રિયા, ભગવાનની કેવી રચના છે શરીરમાં કે શુક્ર જે તૈયાર થાય છે, જે સ્ત્રીમાં જે આવર્ત કહેવાય છે અને પુરુષમાં શુક્ર. આયુર્વેદના આ શબ્દો છે, આપણે જે કહીએ છીએ એ શબ્દો વિજ્ઞાન જે કહે છે મેડિકલ સાયન્સ, એ શબ્દો અત્યારે અલગ છે, પણ આ જે છે કે આયુર્વેદના શબ્દો છે. તો તેમાં જે કહ્યું છે કે બ્રહ્મચર્યનું પાલન, તો સામાન્ય રીતે ગર્ભધારણ કરવાની જે વાત છે તો એમાં પતિ પત્ની દંપતી જે સંયમ રાખે છે તો તેના માટે ઓછામાં ઓછું 3 મહિના બ્રહ્મચર્યનું પાલન કરેલું હોવું જોઈએ. જો 6 મહિના કે 1 વર્ષ બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે તો એકદમ ઉત્તમ સંતાન પ્રાપ્ત કરી શકાય છે. કેમ કે એ બીજ જે તૈયાર થાય છે એ એક વિશિષ્ટ પ્રકારની આભા ધરાવતું હોય છે. આગળ વાત કરીએ કે વર્તમાન શુક્રાણુ અને સ્ત્રી બીજની રચના શરીર મનના સંયોગથી 3 મહિના પહેલાં થઈ ગઈ છે. એટલે કે સ્ત્રી અને પુરુષ જે ગર્ભધારણ માટે જોડાય છે, પરંતુ તેના 3 મહિના પહેલેથી જ આ જે છે કે જે શુક્ર જે કે અથવા તો આવર્ત છે એની રચના થઈ ગયેલી હોય છે. તો જ્યારે બાળકનું દંપતી ગર્ભધારણ કરે છે તો એ જે લક્ષણો છે, જેમ આપણે કહીએ છીએ XY અને XX, જે રંગસૂત્રોની વાત છે 23 જોડ, તો એમાં જો XX રંગસૂત્રનું જોડાણ થાય છે અથવા તો મિલન થાય છે ફલિનીકરણ દરમિયાન, તો તે સ્ત્રી હોય છે અથવા તો જે કે છોકરી જન્મે છે, અને X અને Y રંગસૂત્રો મળે છે તો તે પુત્રની પ્રાપ્તિ થાય છે. એ વિજ્ઞાન છે. જ્યારે અત્યારે આયુર્વેદ એવું દર્શાવે છે કે 3 મહિના પહેલાં જ બંને જે છે કે શુક્ર અને આવર્ત એની રચના થઈ ગયેલું હોય છે, અને ત્યારબાદ જે સ્ત્રી અને પુરુષનું મિલન થાય છે. તો હવે અહીંયા જે બીજાણુઓ છે તો એ જે બીજાણુ કેવા હોવા જોઈએ, તો એના માટે પતિ પત્નીએ તકેદારી રાખવી જોઈએ. ઉત્તમ ગર્ભધારણ માટે બીજાણુઓની નવી શુભ જે છે કે સંકલ્પોથી યુક્ત આવૃત્તિ મેળવવા માટે 3 થી 6 મહિના રાહ જોવી પડે. રાહ જોવી પડે એનો અર્થ છે કે બ્રહ્મચર્યનું પાલન કરવું પડે. સંયમ અને બ્રહ્મચર્યના તેજની આભા વધારવી હોય તો સંયમનો સંકલ્પ કાળ વધારીને 1 વર્ષ કરવામાં આવે તો તેજસ્વી સંતાનની પ્રાપ્તિ થાય છે. એટલે કે શુક્ર જેટલું બળવાન હોય, મેં અગાઉ આપણે હમણાં જ જણાવ્યું કે રક્ત, રસ, માંસ, મેદ, અસ્થિ અને મજા કેવી રચના છે. રક્તમાંથી રસ બને છે, રસમાંથી માંસ બને છે, માંસમાંથી મેદ બને છે, મેદમાંથી અસ્થિ, અસ્થિમાંથી મજ્જા અને મજ્જામાંથી શુક્ર. કેટલી, જેમ કહીએ છીએ ને કે ફિલ્ટરની પ્રક્રિયા, તો તમે વિચારો કે કેટલી પ્રક્રિયા છે, કેટલા બિંદુઓ અસંખ્ય કેટલા ભેગાથી અને છેલ્લે શુક્ર બને છે. તો શુક્રને આમ જ વેડફી દેવું ના જોઈએ. બ્રહ્મચર્યના પાલન દ્વારા તેની આભા વધારવી જોઈએ. તો આ જે આભા વધારેલું જે છે, જે શુક્ર છે, જે 1 વર્ષ જે અહીંયા જણાવ્યું છે કે 1 વર્ષ દ્વારા જે શુક્ર જે પ્રાપ્તિ અથવા તો જે એનો જે માનસિક રીતે બ્રહ્મચર્યનું પાલન કરીને જો શુક્રને એકત્રિત કરવામાં આવે તો તે દિવ્ય સંતાન તેના દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. આગળ વાત કરીએ કે આત્મા પોતાની ગુણભાવની સ્થિતિને અનુરૂપ કુખે જન્મે છે. બાળક માતા પિતાને પસંદ કરે છે, માતા પિતા પાસે પસંદગીનો અવકાશ હોતો નથી. એટલે કે જે આપણે ઉદાહરણ દ્વારા સમજાવું કે બ્રહ્માંડમાં
અસંખ્ય એવા દિવ્ય આત્માઓ વિચરણ કરતી હોય છે, પરંતુ એ દિવ્ય આત્માઓ એક કુક્ષીને શોધે છે, એવી કુક્ષીને શોધે છે કે જે કુક્ષી પણ દિવ્ય હોય, તેમના પોતાના ત્યાં સ્થાપન માટે પણ ત્યાં અવકાશ હોય, અને અવકાશ કેવો હોય? દિવ્ય. એક ઉત્તમ કુક્ષી હોય, માતાનું ગર્ભાશય અથવા તો એક પ્રકારની એવી ત્યાં આગળ સ્થાપન માટેની એક અવકાશ હોય કે જેને દિવ્યતાના સ્તરથી આપણે જોડી શકીએ. તો આ દિવ્ય આત્મા છે તે પણ એ પ્રકારે કુક્ષીને શોધે છે. તો જે માતા જે છે અથવા તો પિતા છે, તો તે પોતે બાળકને પસંદ કરતા નથી, પરંતુ બાળક પોતે જે છે, દિવ્ય આત્મા પોતે છે, માતા પિતાની કુક્ષીને પસંદ કરે છે, ખાસ કરીને માતાની કુક્ષીને પસંદ કરે છે. યોગ્ય સંકલ્પોના સૂક્ષ્મ તરંગો જ્યારે કોઈ ઉત્તમ આત્માને સ્પર્શે છે, ત્યારે જ તેવી મહાન કુક્ષી પ્રત્યે આકર્ષાય છે અને એના માધ્યમથી ધરતી પર અવતરે છે. એટલે કે જે યોગ બળ છે અથવા તો જે દૃઢ સંકલ્પ કરવામાં આવે છે, માતા પિતા જે દૃઢ સંકલ્પ કરે છે દિવ્ય સંતાન પ્રાપ્તિનો, જે સંયમનું પાલન કરે છે, જીવનશૈલીમાં પરિવર્તન કરે છે, દુર્ગુણોને ત્યજી અને સદગુણોને અપનાવે છે, તો તેના દ્વારા જે સૂક્ષ્મ તરંગો તેના જે આભા છે એમની, એ દિવ્ય જે છે આત્મા એને આકર્ષે છે અને જે કુક્ષીમાં આવવા માટે, અવતરણ માટે એમને પ્રેરે છે. હવે આગળ વાત કરીએ કે ગર્ભધારણ માટે યોગ્ય વય એટલે કે ઉંમર કેવી. તો અહીંયા શ્લોકમાં જે અષ્ટાંગ સંગ્રહ છે, અષ્ટાંગ હૃદયનો જે શરીર સ્થાનમની અંદર દર્શાવવામાં આવ્યું છે કે તસ્યામ 16 વર્ષાયામ પંચવિંશતિ વર્ષતઃ પુરુષ પુત્રાર્થ પ્રયતેત તદાહિતો પ્રાપ્ત વીર્યો વીર્યાન્વિતમ અપન્યત જનયત. એટલે કે પુરુષ 25 વર્ષનું અને સ્ત્રી 16 વર્ષની થાય ત્યારે સંતતિ પ્રાપ્તિ માટે સક્ષમ બને છે. એટલે કે સ્ત્રીનું આવર્ત અને પુરુષનું જે વીર્ય છે તે આના માટે સક્ષમ એટલે કે પરિપક્વ બને છે અને વીર્યવાન નવજાત શિશુને જન્મ આપી શકે છે. હવે આ જે ખ્યાલ છે એ વર્તમાન સમયમાં બદલાયો છે. આ જે ખ્યાલ છે આયુર્વેદાચારી અથવા તો આયુર્વેદની દૃષ્ટિએ છે કે 16 વર્ષની સ્ત્રી કે જે છે અને પુરુષ જે છે 25 વર્ષનું થાય, એટલે કે એક એમની જે કહીએ કે પરિપક્વતાનો જે ચરમસીમા હોય છે, આ જે ઉંમર છે. અત્યારે કેવું છે કે 35 વર્ષ નીચે મેં આપને દર્શાવ્યું છે કે સ્ત્રીએ 35 વર્ષ પછી ગર્ભધારણ કરવું હિતાવહ નથી. હા, ગર્ભધારણ કરી શકાય છે, મેડિકલ સાયન્સ તેને અવગણતું નથી, પરંતુ આયુર્વેદ દ્રષ્ટિએ 35 વર્ષની જે ઉંમર છે એના મતલબ કે 35 વર્ષ સુધીની અને તેના આગળનો જે ગાળો છે જે 18 થી 20 વર્ષ સુધીનો, તો આ 20 થી 35 વર્ષ અથવા તો 20 થી જે 25 થી 28 વર્ષ સુધીનો આ જે ગાળો દર્શાવવામાં આવ્યો છે તે એક યોગ્ય છે. પુરુષ કરતાં સ્ત્રીની અધિક વય જે છે એ ગર્ભધારણ માટે યોગ્ય નથી, કે સ્ત્રીની ઉંમર જે છે એ પુરુષ કરતાં ઓછી હોય. આગળ કેવી તૈયારી કરવી જોઈએ? તો ઈશ્વરના અણમોલ પ્રસાદ સમા બાળક માટે શુભ સંકલ્પ પ્રાર્થના. જેવા ગુણોવાળું અને જેવી વિશિષ્ટતાઓ બાળક તમે ઝંખો છો તેવું જ ચિંતન, તેવું જ વાંચન અને તેવું જ દર્શન. સવાર સાંજ ઈષ્ટદેવને ધૂપ દીપ પ્રાર્થના કરો અને એમાં આશીર્વાદ માંગો. આ જે છે કે દંપતીએ કઈ બાબત ધ્યાનમાં રાખવી એની પૂર્વ તૈયારીનો ભાગ છે. સંકલ્પના દિવસથી 6 મહિના સુધી સંયમ અને બ્રહ્મચર્યને આકરી તપશ્ચર્યા શરૂ કરો. દૃઢ સંકલ્પિત મન હશે તો આ જરૂર પાળી શકાશે. સંકલ્પ જે છે એ દૃઢ હોવો જોઈએ. વ્યસનોનો સર્વથા ત્યાગ કરો. ટીવી સિનેમા જોવાનું સદંતર બંધ કરો. તમારા ચિત્તને ઉત્તમ વાંચન, ભજન, સ્ત્રોત અને મધુર સંગીતના શ્રવણમાં પ્રવૃત્ત કરી દો. ત્યારબાદ છે કે સદવિચાર, સદ આચાર અને સત્પ્રવૃત્તિમાં ઓતપ્રોત થાવ. ગુસ્સો, ક્રોધ, રાગ, દ્વેષ, ઈર્ષા, ચિંતા ઇત્યાદિથી મુક્ત રહેવા પ્રયત્ન કરો. આયુર્વેદમાં નિર્દેશા મુજબ પંચકર્મ કરી શરીર શુદ્ધિ કરો, જે મેં આપને અગાઉ જણાવ્યું. આવશ્યકતા બધા પ્રકારના મેડિકલ ટેસ્ટ કરાવી નિશ્ચિંત બનો. કોઈ ક્ષતિ જણાય તો તેનો તાત્કાલિક ઉપચાર કરી લેવો જોઈએ. કફ, પિત્ત અને વાત એવા ત્રિદોષને સંતુલિત કરવું જોઈએ. તો આવી રીતે યોગ્ય. ત્યારબાદ આમાં દર્શાવ્યું છે કે રાત્રે શુભ મુહૂર્તમાં, એટલે કે જે યોનિ પુરુષ યોનિ છે કે સ્ત્રીની જે આપણે યોનિની મનુષ્ય યોનિની વાત કરીએ છીએ, તો એમાં જે યોનિમાં જન્મ થાય તો તેમાં પુરુષ અથવા સ્ત્રી જે સંભોગ કરે છે અથવા જે કાળમાં જોડાય છે બંને, જે યોગ્ય મુહૂર્તમાં જોડાવું જોઈએ, તેના મળ્યું છે કે સ્ત્રી પુરુષે હંમેશા મિલન રાત્રિ દરમિયાન કરવું જોઈએ, દિવસે કરવું જોઈએ નહીં. આ બાબતનું પણ આમાં ધ્યાન રાખવું જોઈએ. કેવો આહાર લેવો જોઈએ, શું ખાવું અને શું ન ખાવું. આપ જોઈ શકો છો કે ટીન ફૂડ, પ્રક્રિયાયુક્ત પદાર્થો, કૃત્રિમ રંગવાળા ખાદ્ય પદાર્થો, જામ, જેલી, ફાસ્ટ ફૂડ, ઠંડા પીણા, મેંદાના પદાર્થો, વધારે તેલવાળા પદાર્થો, મસાલેદાર પદાર્થો, આ વગેરેનું સેવન ટાળવું જોઈએ. સાથે સાથે શું ખાવું જોઈએ? તો કે પતિ પત્ની બંને ગર્ભસ્થાપનનો નિર્ણય કર્યા પછી રજોસ્ત્રાવ પૂર્ણ થયા પછીના 15 દિવસ આહારમાં રોજ અડદની દાળ દેવી. સવાર સાંજ 2 વખત ગ્લાસ ભરી ગાયના દૂધનું સેવન કરવું. જમવામાં બંને ચોખા ઘીનો શીરો, લાપસી, ખીર વગેરેમાંથી કોઈ એક પદાર્થ અવધ લેવો. આ અહીંયા એક જે કે અગત્યના જે છે એ પૌષ્ટિક આહાર એ આપણે નિર્દેશ તરીકે તમને સૂચવવામાં આવ્યા છે. સાથે સાથે આની સાથે પણ જે વિસ્તૃત જે છે આયુર્વેદને દર્શાવ્યું છે એનું પણ ધ્યાન રાખવું કે કેવા પ્રકારનો આહાર લેવો. આચરણ કેવું હોવું જોઈએ?
તો આચરણ સંયમિત હોવું જોઈએ, વધારે વ્યાયામ ન કરવો જોઈએ સ્ત્રીએ, વિવિધ રોગોનો ચેપ ન લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ, પાણી ઉકાળીને ગાળીને પીવું, બ્યુટી પાર્લરમાં જવાનું ટાળવું. આ સામાન્ય સૂચનો છે આચરણમાં. ત્યારબાદ જે પ્રાર્થના જે છે અહીંયા આપ જોઈ શકો છો કે દિવ્ય જે છે કે હમણાં મેં અગાઉ આપની વાત કરી કે આત્માની પ્રાપ્તિ માટે કેવા પ્રકારની પ્રાર્થના. એક નાનકડી આપને આના પહેલાં વાત જણાવું કે જે છે કે સંભોગ દરમિયાન બંને પતિ પત્ની જો દિવ્ય અને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે દિવ્ય વિચારોથી જોડાય છે તો એમાં ઘણી એવી બાબત છે કે કેવી જગ્યાએ જોડાવું. જે સંભોગ દરમિયાન તેની જે કેવું અનુકૂળ વાતાવરણ હોવું જોઈએ એનું પણ ધ્યાન રાખવું જોઈએ. કેવી પરિસ્થિતિમાં સંભોગ કરવો જોઈએ, રૂમ કેવો હોવો જોઈએ અથવા તો જે એમનું શયનકક્ષ છે કેવું હોવું જોઈએ, કઈ જગ્યાએ કરવો જોઈએ જે સંભોગ જે છે ગર્ભાધાન માટે, કઈ જગ્યાએ ન કરવો જોઈએ. આવી ઘણી બાબતો છે જે આપણે આગળ એની પછીને વ્યાખ્યાનમાં ચર્ચા કરીશું. અત્યારે માત્ર આટલું હું આપને પ્રાર્થના બતાવું છું કે અથવા જણાવું છું કેવી હોવી જોઈએ. તો કેવી વિશિષ્ટ અને કેટલી સરસ પ્રાર્થના છે કે હે પરમ પ્રભુ, હે પરમા પ્રકૃતિ, હે બ્રહ્માંડોની સર્જક, આદ્ય શક્તિમાં ભગવતી, અમે બંને છીએ તમારા જ અંશો. આજે અમે તમને પ્રાર્થીએ છીએ અમારા શુક્ર અને શોણિતનું મિલન અજ્ઞાનના તિમિરને હટાવી ને પૃથ્વીને તેજસ્વીતાથી ભરી દે. એવા દૈવી આત્માનું પ્રાગટ્ય કરનાર બની રહો. હે ભગવતી માતા, તારી દિવ્ય શક્તિઓથી સંપન્ન બાળકના માતા પિતા બનવાનું ગૌરવ અમને આપ, એ જ પ્રાર્થના. સર્વેનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ.